નો સુનો રે લાગે યા ગરધાન વિના નો નો સુનો રે લાગે સુનારા છે દરબાર સુના દીકર કંટારા ગરધાન વિના નો નો સુનો રે લાગે યા જે રાજન બોલાવે બધા આવજે રે યા જે રાજન બોલાવે બધા આવજે રે આવજે રાજન દરબાર આવજે દીકર કંટારા રાજન બોલાવે બધા આવજે રે केरे कटारे के ढेर का बुलाया आज केरे कटारे के ढेर का बुलाया शाबाश वीरा एक बका डाली तलवार केरे कटारे के ढेर का बुलाया बापो बापो जे राजा बोलावे बर्तन आवी रे कयो अरे आवा वीरा प्रधान जे राजा बोलावे बर्तन आवी रे कयो हां गोपाल भाई हां अरे बोला राजा दरबार हो या अपने दरबार राजा बोलावे बर्तन आवी रे कयो अरे आवा मारा प्रधान अरे जो मुखान आवी रे वो नंबर कर रहा है शाबाश मारा प्रधान अरे जो मुखान आवी रे वो नंबर कर रहा है अरे मैं करे वाला मान पता ना मिले वो नंबर करे स्टॉप લઈએ ડ્યુટી અડી ગઈ છે લઈ જન પછી ફેરવે પાછા ઊભા કેવું લાગી ગયું છે ઘડી ખવા બાપુજી રે ઘડી ખવા અરે પ્રધાનજી ક્યાં જા મારી કઢમેકલની પ્રજા આપણી ગાડી પેક પાછા અરે આજ સુના સુડ્યા રડી રહી છે કીધું ખના સમુદ્રની અંદર ડૂબી રહી છે વીરા પ્રધાન અરે બાપુ આપણી પ્રજા લીધો હવે તમને શું વાત કરવી હે કે તમારા જેવા રાજા હોય મારા જેવા પ્રજા હોય તો આપણી પ્રજા બાપુ સુખમાં ગણગણ હસતી હોય પ્રધાનજી હા રમેશજી માટે મારી કઢમેકલની પ્રજા આપણી કઢમેકલ આમ ચાલવી જોઈ અરે ઉપાધિ મૂકી દો આમ જ ચાલશે પ્રધાનજી ગઢના કાંગરે હું જોરી એ કાળી કોયલ ટવકા કરી રહી છે એ તો બપોરની એમ કરે તો ઈંડા મૂકવાની થઈ છે કોઈ દુશ્મનના ઘરનો મહેમાન કે મારા દરબારની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે બરોબર છે રાજની માલિકો રેવા છોકી ફેરા કરો અરે બાપુજી કેવા કરી દો અરે અંદરનો માણસ બહાર નહીં બહારનો માણસ કોઈ અંદર નહીં આવે રજા સિવાય રાજની માલિકો ચકલું પર ફરક જોઈએ કાઈ નો ફરક હતો બાપુ સકી જાય શકો બેહી જાવ હયા માથે પથ્થર રાખીને વાહ છોટું વાહ ભંગારનો ભાવ વધારે હોય દે તો બાપુ તમે મારા પર ભરોસો નહીં કે હે બડિયા બાપુ રામ કર એમ મરે એટલે એમ નો બોલો બાપુ લે બાપુ જિંદગી કરી નાખી મારી અમારા ભમણ સોરી બડિયા બાપુ સોરી બાપુ નો બોલો લે બોલ तेरी झलक सुरती पुष्पराज पुष्पराज राजा मैं झुकेगा नहीं अरे उसका रुचेगा पर नो बोलो बापू ये पुष्पराज ने अड़ी गया पुष्पराज नो नવો ટેફો તોડી નાખ્યો તો આહા નવો ઢીંગ ઢીંગ કરી નાખ્યો હાલે ઓહો વાહ મંદિર આડીથી માનસી નીકળી આઈ વાહ માનસી વાહ હું તારો પપ એ મોટો પપ્પો વારીને આવી જોઈ લ્યો વાહ માનુડી વાહ વાહ અવની વાહ હું તારા પફની આંટીયું લે ડોઈ ઢૂંઢી આવી લાગ્યા છે વાહ ઢૂંઢી વાહ એ કારી કોયલારી બોલે છે એ કારી કોયલારી બોલે છે એ બો રસયા બલિયાની જાન ફરલિયા બોલે છે તે હું ફરલિયા બોલે છે તે હું ફરલિયા
બોલે લગાડી તે હું મોલ્લા નડી ગયા એ રાજમાં છે કોઈ આજો યાર યા તમાર જીજાજી એ હુસેન શેનો જીજાજી કેમ તમારો જીજાજી નો થાવ કેમ અમાર બેન દીદી તને કઈ તો તમને કાયમ પાણી ભરવા દઉં છું તો તારી બેને કાઢી દે તો તને કઈ વાંધો એ હુસેન હાજી ડેમ માં નાખી દે બાકી તને નથી દેવી એટલે હાજી ડેમમાં નાખી દેવા કરતા મને તને માનછી તને હું વાંધો કા તને જીજાજી થવાનો બહુ શોખ લાગે છે? તો મારું ઘરે થોડુંક ભીરું ભીરું લાગે ને એ ખાલી છે બરોબર છે આપણે ફેરું ફેરું નથી કરવું એટલે એકાદી તો દે અરે ના માર બેન અવની ને તો બહુ આખે આખેથી માગ આવે છે. ક્યાંથી આવે છે આને મગા એ બહુ આખે આખેથી માગ આવે છે. તે આગે આગેથી જ આવે ને આ ટુકડા વાળા બધા તાર બેન ને ઓળખે છે કા કે તાર બેન કેવી છે કેવી છે એલા હાવ ગોબરી મરી છે હવે જા ખોટા જા ખોટી પાંચ બાયુને પૂછી જો તારી કરતા તો કેટલી રૂપાળી લાગે ઈ છે. પાંચ બાયુને ખબર કે તારી બેન આજ ક્યાંક પાર્લરમાં ગઈ લાગે છે એ ઓ ભલે તોય નથી દેવી જા નકર નાકે શેડા લબડતા હોય આને અને ઈ તો બધું ઠીક છે અને આટલી બધી આ તૈયાર મોટા મોટા પફ વાળીના લાલ્યું બાલ્યું કરીને ગીત્યું ક્યાં કે માં તને કાઈ ખબર એલી માનસી ખબર હોય થોડું હું તને કાઈ પૂછી લઉં આને આમંત્રણ દેવા નહોતી ગઈ એ બપોરે ગઈ તી પણ ઘીરે નહોતો પણ બપોરે હું પાડા ધમારવા ગયો હોય એટલે એ અમારો વાક્ય તારો પતું ટાણા કટાણા વગર ની કહેવાય થોડું ઘીરે હોય કે હવારમાં આવાય કે રોંઢાક નો હોય બેન એ હું છે જ્યારે અમે ગોઠવે ત્યારે જ કેવા આવીએ ને પણ હતું શું ઈ તો કે હતી અમારી બેન ભોલીની હગાઈ હતી ઓ માય ગોડ આ ઢૂંઢીનું થઈ ગયું એનું થઈ ગયું આ ઢૂંઢીનું વળી ક્યાં ઠપકાર્યું બહુ આખી નદીથી હાવ નજીક ક્યાં કણે કાંગેશિયાળી કાંગેશ્વરી પાટીએ હા છોકરો હું ધંધો કરે બેની છોકરાને ગોંડલ ચોકડી વડાપાવની લારી છે મરે એટલે આવો કાઈ વાંધો નહીં ક્યારેક નીકળશે તો ખાતા જાવ સાંજે ખાવાયેલા અસલના જમ્બો વડાપાવ બનાવે મોટા મોટા તારી બેન એવી છે જંબો જેવી જો ને જંબા વડા પાઉં જેવી એ મોટી એ મોટી ભલે હોય અને ઈ તો બધું ઠીક છે તો તમારે ત્યાં પાણી ભરવાનો ટાઈમ છે એ અત્યારે ન આવી તો ક્યારે આવી એ મારી બેનડીઓ કાંઈક ટાટા પર આવાય એમ નહીં આ ટાઢો પોર નથી તે હું કઈ ગરમ પોર છે ગરમ પરની વાત ન હોય તો અત્યારે મારા બાપુ ફળનીંદરમાં સુતા હોય એ બાપુ આરામમાં છે તે ધીમે ધીમે ભરીને વહી જાવ હા તેણી બેનું તૈયાર થઈને આવશું તો ધીમે ધીમે ભરજો હમણાં બધું ખબડાવી નાખજો એ હું છે અવાજ તો થાય શેનો એક તો મારી બેનની 35 વર્ષે હગાઈથી અમને રખ ન હોય મેં તેની બેન અસલનો રાસ રમવાનું છે કેટલા વર્ષ થઈ ગયું 35 વર્ષે હા તો નાનપણમાં ઠપકારી દીધું હોય તે ઈ જે થોડીક મોટીઓ થવા દે આને પેલા ઉંમરમાં તો હજી નાન્યું જ છે તો આ તો જીતુભાઈ કે ખાલી હગાઈ કરી નાખી લગન 10 વર્ષ પછી બે બેનો ને એક હારે ગોઠવવાના છે સમજી ગયો તો 45 પોગાડવાની તે ઉંમરમાં થાય તે જ ઘરે બારે કરાય એ ને તારી ડોહીન ટાઢું વહી જા એ ચોખ્ઠું ફિટ કરાઈ દેવું આ કાઈ વાંધો નહીં માનસી પાણી ભરી ભરીને સાનમોની પર ઘર ભેગી થાય એ, હું છે એમ નથી જવાનું કેમ એમ નહીં મારી બેનની હગાઈથી તને હરખ નથી એટલે મને ડોઢો હરખ હોય તો પછી અમે તો રાસ રમવાનું આજ ભેગા તારે રમવાના છે પણ મારે તારી ભેગું ઘણું રમવું પણ મન માર બાપુ અડી જાય બાપુને પૂછાય ને શું કે માનસી અવની ને ભોલી હા. તણે આવ્યું પાણી ભરવા હા. તણે રાસ રમે બે ઘુમરા મારું આખી જા હાલે આમ લઈ જાવ ની ને તારા ડોહ તને અડી જાય તારા ડોહાને કેમ પૂછવા જાવ આમ જો ઢૂંઢી તારા ડોહાને આટી કમ્પ્લીટ જ હોય ફેર કીધા ભેગો કિલો કાઢશે ક્યાં મારે હું આયા એ ઘડી કબા બાપુ ને ઘડી કબા મને એટલે હાવ ઘડી કબા ફટિયાર બાપુ ને ઘડી કબા બોલો પ્રધાનજી હા બોલું છું બાપુ માનસી અવની અને ઢૂંઢી તેની બેનું આપણા રાજમાં પાણી ભરવા આવ્યું છે અને પાણી ભરતું રાહડા જમાવાની થઈ છે તમે કહેતા બે ઘોડા મારી લાવ પ્રધાનજી પણ ખાલી પૂછવા આવ્યો છો માલિકા પણ માનસી એ માનુડી માનો એ હો ઢૂંઢી એલા નહીં મારું પણ અહીંયા સહી દેખાતું નથી ત્રણેય તમે તેની બેનું જમજો મારે મેળ નહીં આવે કેમ મને તારા ડો અડી ગયા નહીં મેળ આવે માન્ય તમે તેની બેનું જમજમો પણ એમ નહીં હાલે તઈ ધવલ ફુવાજીની ફરમાઈશ છે તારે શેની પણ તને પૂછતા જ નથી મારે ગાવાનું એમ તારે બીજી વાર જવાનું પૂછવા પણ તને કેમ પૂછું મારે પણ આવી રીતે ન પૂછવાનું હોય હડકાઈ કૂતરું વડકા ફરતું એમ પૂછ કોઈ દી આ પાડે તો કેમ પૂછવાને બાપુને એકદમ પ્રેમથી વાલફેરું પૂછાય હું વાલ ફીરું એટલે બાપુ પાસે જવાય બાપુનો ગાલ પકડાય અને બાપુને કહેવાય દીકા રાહડે રમવા જવા દ્યો ને મારે દીકો કહેવાય કા
ઈ મારો બાપ છે, હું એનો દીકરો છું. ઈ તો આ બધાયને ખબર છે કે ઈ તારા બાપુ છે ને તું એનો દીકરો છો, પણ પ્રેમથી વાલફેરું દીકા કહેવામાં આવે. હે? હા હું ગમે ત્યારે તાર બનાવીને બોલાવું તો ઈ દીકા ખાઈને જ બોલાવું. તું મારી બની જો દીકા કેતી હોય તો આજ તો મારાને દીકો કેવો જ છે. તું કેમ કે હાલ દીકા સેવડો આવી ગયો ખાઈ લે. બાપુ બાપુ ઈ ફલાન દીકો કે હું નો ખાવ પણ હું નો ખાવ. એ આને બે કોઈ નથી થાય. માનસી આમ નજર કર કેટલા ખુશ થઈ ગયા. મારો દીકો જ મને નડી ગયો. આમ કેટલા ખુશ થઈ ગયા ઈ જો. તો ખુશ તો થઈ જાય ને. હા આમ જો કેટલા હા આમ જો કેટલા ખુશ થઈ ગયા. આમ જો એનો ઉઈ દૂધ લાગે છે. હારું સાનો મનો બાપુ પાસે લપાઈને બેહી જા. કાઉ ખબર કીધો હોવ એટલે એવું કોઈ દી કીધું તને અમે? તો અમે એટલે કહીએ કે અમે તને રાસ રમતું હોય ને લઈને તું ફોલીને ઠેબે આવ્યો હોય તો આ તો બોલી મને પાડી દે. એટલે તને બેહવાનું કીધું. હા આમ તો કીધો ખુશ લાગી.